રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ના આવ્યો મજામાં જઈશે તો ભાઈ આપણો વ્લોગ ચાલુ કર્યો છે 10 સાડા 10 જેવું થયું છે ને અત્યારે આપણા વાડેથી ને લવારણ લઈને જાઉં ચરાવા તો આ ક્લિપ હવે અહીંથી ને આગળની જે કટ કરી નાખું એ કેમ કે ભાઈ અહીંયા જઈને તમને દેખાડીશ ભાઈ મારા ગામનું વ્યૂ એની જગ્યાએ કંઈક અલગ દેખાડું જેમ કે ટાઈમ ટ્રેવલ ભાઈ વાદળા એકદમ સ્પીડમાં આમ જતા હોય એવું કંઈક કરીએ આપણે તો તમને મજા આવે વિડીયો જોવાની બાકી તો હું તમને ડેલી ત્યાં માથે જઈને એક વ્યૂ દેખાડી દઉં એકને એક ભાઈ નો મજા આવે કોઈને તો આને પોતાડીએ ને પછી જોઈએ આપણે અત્યારે વાદળ બહુ છે નહીં એટલે નક્કી ના કે નગર છે ને વાદળ ભાઈ આમ સ્પીડમાં જતા ને જોવાની મજા આવે મને એડિટિંગ કરવાની ત્યાં બહુ મજા આવે એટલે હે ને એવું કંઈક કરું મેં કીધું હે ને ધાર ઉપર જઈ પછી સ્પીડમાં વાદળા જતા ને એવું કંઈક કરી તો ચાલો બધા જોડાઈ રહેજો ને ચેનલ બનાવ્યો તો સબસ્ક્રાઈબ કરો અને તમે એન્જોય કરો ટાઈમ ટ્રેવલ. સારો મેં તમને વિડીયોમાં ના પાડતી ભાઈ નહીં દેખાડું તમને સિનેમેટિક દેખાડીશ જોરદાર કેમ તો ભાઈ જોરદાર રિઝલ્ટ આવ્યું છે મને નથી ખબર ઉમ્મીદ કરું મને ભાઈ આપણું ગિમ્બલ હતું જો આ રહ્યું આ ના હોત ને તો આજ ના આ વિડીયો શૂટ થયો હોત એટલે આ ગિમ્બલ છે ને આવી રીતના આમ કંઈક મેં બનાવ્યું હતું પાણા રાખી તો તમે ભાઈ જે શોર્ટ જોયા ને જોઈ થઈ ગયા હો ભાઈ મારાથી ને ભાઈ એમને થાય એમાં એવું છે મિત્રો આપણા હતું ગિમ્બલ એ એક જે ગિમ્બલ હતું ને સ્ટેન્ડ આવે ને સ્ટેન્ડ ગિમ્બલ એટલે સ્ટેન્ડ એ ક્યાંક ખોવાઈ ગઈ એ ક્યાં આપણે છે ને ડૂચો ભરવા ગયા હતા ને એમડું એક ખોઈવા ને એક અહીંયા ક્યાંક જેવો વાડી છે ને તમને દેખાડું બસ ત્યાં કેન્દ્ર બનેલું રહ્યું ને અહીંયા આ કંઈક બને છે ત્યાં કણી ઝાડું રહ્યું ને ત્યાં કણી જ ખોઈ નાખ્યું આપણે ભાઈબંધનો ભૂકો ભરવા ગયા હતા ને લઈ ગયા હતા વિડીયો ઉતાર્યો તો પછી ત્યાં જ ભૂલાઈ ગયું હતું ત્યાંથી કોઈ ઉપાડી ગયું બાકી વ્યૂ ચેક કરો ભાઈ અને કેમેરો છે ઝાખો હોય એક મિનિટ ચેક કરો ગાઈસ વ્યૂ ઇઝ ધ વેરી નાઇસ એન્ડ લુક એટ થોડું ઇંગ્લિશ વાળું આપણું છે આમ આષાઢ દુષળ જેવું એક ગેસ કરી લઈએ કંઈ જેવું બોલ નાખું ભાઈ મને ખબર ના હોય ને મિનિંગ શું થતો હોય પણ બોલી નાખું આટલા શોર્ટ લેવા મેં મારા બાકરા રેઢા મેકા હતા ને હવે આપણે અત્યારે એની ગોતવાના છે નકર સાંજે બાપા વાહે બહરો બૈડો લાલ કરી દે મારો બીજું કાંઈ નહીં બૈડાથી યાદ આવ્યું ભાઈ આપણે છે ને ગોપનાથ મહાદેવનો ડુંગર અહીંથી દેખાય ભાઈ જોરદાર ત્યાં એકવાર જવું છે આ ચોમાસામાં ત્યાં તમને ભાઈ લઈ જાય એકવાર તમે અહીંયા જાઓ ને એટલે એમ થાય ના ભાઈ એ જગા આમ સુંદર એટલે ભાઈ મિત્રો આમ શું કેવું મારે આમ લોકેશન જોરદાર છે એટલે ભાઈ બધા ભાઈબંધોને કેવું છે ત્યાં અત્યારે જવું છે કાં મામાની ગાડી ઇકો લઈ અને કાં પછી હોન્ડાયું મારશે જવું છે અહીંથી અમારે કેટલું થતું 40-50-60 કિલોમીટર થતું છે પણ ત્યાં જવું છે પેટ્રોલ ગમે એટલું ભરાય એ ઉપાજ નહીં બાકી એને ભાઈ એના વિડીયો જોવું ને એમ થાય કે અત્યારે હેલો છે પણ આ થોડીક જવાબદારી કરીને એવી નડે ને નીકળ્યા જ નથી મિત્રો આમાં મારે બકરા ગોતવા જો 1:30 વાગ્યો છે બકરા ગોતવો ને પછી જવા દો ફટાફટ જમવા હવે ભૂખ લાગી છે બકરા નહીં જડે ને ત્યાં સુધી હજી અહીંયા જ છો એટલે ઓલરેડી બકરાને પેલા ગોતવા જવું મારે કાલે આપણે આવ્યા હતા ને બકરા ચરાવવા તો કોઈ કહેતા નહીં એક ગાડર આપણે અહીંયા મેકીને ભાગી ગયા હતા હજી આવ્યું નથી ઘરે એને ગોતવાનું પેલા હું અહીંથી જ્યાં માર્ગ રહ્યો ને નીચે એ માર્ગે જઈશ અને ત્યાંથી ગોતીશ એટલે હે ને આમ દેખાય ગમે અહીંયા હશે ને તો અહીં સીધું ઉતરવું પહેલાં તો ગાડર તો મને અહીંયા જ લાગે છે એવો કે અહીંયા કણે કંઈક ચમકે છે ત્યાં પહેલાં ચક્કો મારતો જઈશ એ અટાણે ધ્યાન પડી મારી ત્યાં બેસી ગયું એવું લાગે છે ચાલો મારા ભાઈગને જવાનું બધું ભેગા કરીને પછી જમવા જઈ
અને એક સેકન્ડ મિત્રો, ગાર્ડર ઉપર કોકે અટેક કરી દીધું ભાઈ. ગમે એને એટલે કે કૂતરા ઓ લગભગ એટલે પાકું નથી કેતો કૂતરાનું. આજનું હોય તો ભાઈ હું અહીંયા જતો, મને અવાજ તો ઓજો ને ભાઈ સાહેબ. તો હું અત્યારે હેડ જોઉં. આવી રીતના આમ કંઈક વયાઈ જાય છે ને અમારે કેટલાય વયાઈ ગયા. અને આવી રીતના જ અમારું બધું હાલે છે. ભગવાન ભરો હે ગાઈસ. આને બિચારાને હવે લઈ જાવ ઘરે, કેમ કે હે ને ભાઈ સાહેબ બધાને દવા ભરવી ગયો છે ને. આ હે ને લગભગ કા નોર્યું ગમે આવ્યું હોય, નોર્યું કા પછી કૂતરા હમલો કરે. કૂતરા માર નાખે, રહેવા ન દે મિત્રો. અને પોતાડી ગયો ઘરે હવે. મેં કે નહીં કૂતરા નહીં ભાઈ, ગમે નોર્યું ગમે એને કોઈ અટેક કરેલ હે. તો આપડા લવારા ક્યાં ગયા છે? બીજું તો મહી ગયું. હા ની જો હાલે છે. હા સિનેમેટિક તો મને હોહરો નીકળે એવું લાગે છે. હા જે તો બરડા લાલ થઈ જવા ને હિમાન, જો એકાદું ઓછું થયું ને. હાલો આમ હવે હાલો ઘરે ઘરે. આજ થોડોક વ્લોગ મને ભારે પડે એવું લાગે છે. વજન વાળો વ્લોગ બનાવ્યો મિત્રો આજ. મરી ગયો પાણો આવે બાપ માર નાખે. ટાટી હોય મારો ભાંગે એને પણ. સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. હવે સાંજે જોઈ હું મારા ફાધર આવીને કહે છે મને, ત્યાં તમે વિડીયો ની આણો હો ને ધંધામાં ધ્યાન નથી દેતા એમ જ કે. આપણે તો ભાઈ હેઠા આ ટોકડો રહ્યો ન્યા કણે પાતળી આખી જોઈ લ્યો આમાં કે તમને લવારું દેખાય. ક્યાં એટલે ક્યાંય છે નહીં મિત્રો. મતલબ તમે સમજી ગયા? મને આખા જોવા જ હજી વિશ્વાસ નથી આવતો. ડબલ મારા મમરા ભરાવાનું સારું લાગે. આ ઘરના લવાર છે ને આમ ભાગી જાય છે ને સેટા ચાર. કૂતરાની બીક હોય ભાઈ, અત્યારે બીજી કઈ ખેતરમાં છે. આનું કોઈનું ધ્યાન જ રાખે. ભાઈ ગયો બીજું હું, મને લાગી ભૂખ હવે. એ બકરા વહી ગયા છે આમ માથે ક્યાંય સેટા અને લવારા રાયડું નાખશે ને કૂતરાને ખબર પડી ગઈ ને કે 20માં ઠેકે પાછા આવશે નહીં. બધે શહીદ થઈ ગયા. એક કાલીકોરની સાઈડ હે એક બકરો નહીં નીકળી ગયો ને એ છે ને હાલી ન શકતો ને અલી આલીકોની સાઈડ રહી ગયો. રટાણ ભાઈ ટાઢોળા ઘરના પાણી પીએ નહીં ને એટલે ઉતાર નહીં હેઠ 3 વાગે લઈ આવું કરે. હું ખાઈને પાછો ચક્કો મારી ખબર પડી જાય છે ને આમાં બધું હળિયું કાઢી લો. મારે જ કરે કાલે એવી રીતના દી ગયો ભાઈ હળિયું કાઢવા. ગાર્ડનને ઘરે પુગાડી અને એનું કંઈક વિધિ કરી ઓલા જળશે. નકર અમારે ભગવાનની દયા હે, કૂતરા ઘણાય છે ખા હે. હવે ભાઈ ઘણા કે મયુરભાઈ ધ્યાન જ નથી દેતા. એવું ને મિત્રો અમારે ને બધું આમ ભગવાન બરોબર હાલે. પેલા અમારે છે ને બકરા હતા ને તો એમને બધા રટાઈ મેકી દેતા ધારમાં ચૈરા રાખતા રીતે ભાઈ લાવતા રીતે આ ઘરના કૂતરાની બીક આવવા માંડી ને તેદું ને ભેગા હાલી નહીં. એ આ કેવી રીતના હાલું તમે જોવો ને રેડ બફર ખાલી ગોતવા જવાનું. હાલો ઘર ભેગા થવું આવુંથી થઈ ગયું મિત્રો. રોતા ને કોઈ ઉગાડવાને કરે ને ભૂખ લાગી બીજું કાંઈ. ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરો અને જોવા આગળની જર્ની કેવી જાય છે આપણી. ભાઈ વાગી રહ્યા 5 અને અત્યારે બાકરા ગોતવા આવ્યો તો ધાર ઉપર. વચમાં હે ને નીંદર નું જોલું જરાક બ્રેક મારી ગયો ચડી ગઈ ભાઈ. હા ઘરે ખાઈ નીંદર ચડી ગઈ. 5 વાગ્યા ને અત્યારે હે ને ચા પાણી પીને હું આવ્યો એટલે 5 વાગ્યા અત્યારે હજી 5માં વારે અને લવારા હે ને ભાઈ 5 ઘટે. 5માં 5 લવારા ઘટે. 10 20 માં 5 લવારા ઘટે.
તો બે લવાર જ નથી દેખાતા. હજી ભેગા લઈ ગયા 2 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. હવે 3 ઘટે ભાઈ. તઈ ઓલા બધે કટારામાં હતા ને ત્યાં ઘણું જરાક ભૂલ થઈ છે. 3 લવારા ઘટે છે. ઓલા 3 લવારા નહીં, એક તો અહીંયા નીચે છે એટલે 2 ખાલી લવારા જ 2 ઘટે. જે મેન હતા ને મારું પાસ થઈ ગયા મને બી છે ભાઈ. ઘરે ભાગી હોય ને તો સારું. અને બેન મારો 5000 કરી દીધો ભાઈ. ફાઇનલી જડી ગયા ગાઈસ. હજી એક બકરી આવી છે અને કાં એને ભેગું ગમે એ છે. આ એકલા નહોતા બેઠા, દેખાડ હોય છે. शुक्र है ऊपर वाले का मैं बच गया, वरना मेरा बाप मेरा दरमोचा मरोड़ के घर से बाहर निकाल दे. समझे गाइस? અહીં જ બેઠા જ ઘરની પીડી બકરી નથી હજી. જો કીધું તું નવી ભાઈ અહીંયા ઈ છે અહીંયા રહ્યા નવ 17 થતા હતા ને ઓલા 18 19 ને 20 એક બકરી ઘટ્યો. કાલથી આને લઈ આવે કયો લઈ આવે જ નથી માથે. આવા રહી ગયા ને તો હજી એમ થાય ભાઈ લંગડું ખાઈને બેસી ગયું છે. મારા 5000 સડી ગયું ભાઈ. આ હાજી હારા ક્યાં ગયા કીધું. ઓલું કોઈઠું બકરું એ છે પીડું એના તો મારા બાપા અમે ખાખરો ખેરે એમ નથી, કેમ કે એ અમે વાઘમાં રહી જતું હાલી નતો એટલે એમ જવા દેવાનું નથી, ગોતવાનું છે એને. પણ એ હાયલું આવશે, એને ખબર છે કે આપણે હાન થાય ને એટલે ઘરે વહી જવાનું. આને બધાને ખબર ન હોય મિત્રો. હવે તો જીનકા રહ્યા ને મારા ફેસિંગ ઉડી ગયા, ફેસ ઉડી ગયા ફેસિંગ. હું કંઈક આવી પરિસ્થિતિ આવી ગઈ ભાઈ માલધારીની લાઈફમાં. હા માલધારીની એટલે કે મારી ખુદની લાઈફમાં. હું ભાઈ ના હોય ને એવા ધંધા કરતો, અખતરા જ કરતા કુદરતી એમ. આને બધી રેઢા મૂકીને ઘરે જવાનું તો મજબૂરી હતી, ખાવા જવાનું હતું ને એવું હતું ને એટલે મિત્રો તમને ખબર છે હું આ રેઢા મૂકું માથે બેઠો ભેગો તો હાલતો જ નતો. અને આ ઘરના કાંઈક લખણાતા હે બકરા હે ને આમ ભાગી માથે વાયરા હતા મેં હમણાં ઘર ઢારા અને પાછા વરી ગઈ. હું હે સવારમાં પહોંચો આ ભાઈને ઘરે પહોંચાડી, ઓલા બધા આમ નીચે ઉતરી ગયા. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આજનો કન્ટેન્ટ અહીંયા પૂરું કરી અને જોઈ હવે સાંજે ભાઈ એકેદું રહી ગયા ને ભૂલ આવશે તો ક્લિપ નાખી દઈ છેલ્લે પાછળ. એમાં શું હોય વિડીયોમાં તો ચેનલ ઉપર નવા આવો ભાઈ સબસ્ક્રાઈબ કરી લ્યો માલધારી લાઈફસ્ટાઈલ બ્લોગ જોવા માટે. તો રામે રામ ડાયરાને.